નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જાન્યુઆરી 2020ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. SS અરબિયા નામના જહાજથી મુંબઈ બંદર ઉપર ઉતર્યા હતા. તેમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. સેકન્ડ ક્વેશ્ચન: 2019માં 15મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં અને ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 2019માં 15મો પ્રવાસી ભારતીય દિવસ વારાણસી ખાતે જાન્યુઆરી 21થી 30 દરમિયાન ઉજવવામાં આવ્યો હતો. થર્ડ ક્વેશ્ચન: તાજેતરમાં 31મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મનાવવામાં આવ્યો હતો. ચોથો ક્વેશ્ચન: નરેન્દ્ર મોદી પર લખવામાં આવેલું બુક કર્મયોથાનું કોને વિમોચન કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહે તેનું વિમોચન કર્યું. 5. મહાનેવી કનેક્ટ 2020 અભિયાન ક્યાં શરૂ કર્યું? તો મુંબઈમાં. નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના રિપોર્ટ અનુસાર રોગી વ્યક્તિના દેખભાલ દેશભરમાં સૌથી આગળ કોણ છે? તો જમ્મુ કાશ્મીર. 7. બક્સા બર્ડ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો? તો પશ્ચિમ બંગાળમાં. 8મો ક્વેશ્ચન: તાજેતરમાં ચર્ચામાં રહેલ ફોસ્તા શું છે? તો સૌથી જૂનો ગેંડો છે, જેને ફોસ્તા કહે છે. 9. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર CEIR પોર્ટલ કયા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરશે? તો ટેલિકોમના મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરશે. 10મો ક્વેશ્ચન: કઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ મારી આરોગ્ય મહિલા સુરક્ષા નીતિ શરૂ કરી છે? તો HDFC ERGO એ આ શરૂ કરવામાં આવી છે, મારી આરોગ્ય મહિલા સુરક્ષા નીતિ. 11. કયું રાજ્ય 2020માં દર મહિનાનો પ્રથમ દિવસ નો વ્હીકલ ડે તરીકે મનાવશે? તો રાજસ્થાન. કયું રાજ્ય પોતાનો પ્રથમ હિમચિત્તાનો સર્વે સ્નો લિપોર્ટ સર્વે કરશે? તો ઉત્તરાખંડ. 13. સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ દર કેટલા વર્ષે બહાર પાડવામાં આવે છે? તો 2 વર્ષે, એટલે કે દ્વિવાર્ષિક કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન: કયા મંત્રાલયે સંતુષ્ટ પોર્ટલ મારફતે ફરિયાદોનું નિવારણ શરૂ કર્યું? તો મજૂર મંત્રાલય. 15. ઓરેન્જ ધ વર્લ્ડ અભિયાન શું છે? તો મહિલાઓ સામે હિંસા વિરુદ્ધ. 16. તાજેતરમાં કૃષિ નીતિ 2020 અંતર્ગત સમૃદ્ધિને કયા રાજ્ય દ્વારા મંજૂરી મળી હતી? તો ઓડિશા સરકાર દ્વારા. ઈ કેબિનેટ સોલ્યુશન અમલમાં મૂકનાર પ્રથમ ઉત્તર પૂર્વ રાજ્ય કયું છે? તો અરુણાચલ પ્રદેશ. ફૌવાદ મિર્ઝાએ અર્જુન એવોર્ડ 2019 જીત્યો. તે કઈ રમત રમે છે? તો ઘોડે સવારી. 19 નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં જ્યોર્જ લોરેનનું નિધન થયું. તે શેના શોધક હતા? તો બારકોડના શોધક હતા, જેનું નામ છે જ્યોર્જ લોરેન, જેનું તાજેતરમાં નિધન થયું. 20મો ક્વેશ્ચન: ભારતના કયા ભૂતપૂર્વ રમતવીરને ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, જેને ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સ્વચ્છ હવા માટેનું ઇનોવેશન ભારત અને કયા બીજા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો યુનાઇટેડ કિંગડમ UK દ્વારા સ્વચ્છ હવા માટેનું ઇનોવેશન ભારત અને UK દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 22. નવી દિલ્હીમાં અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર કોના હસ્તે શરૂ કર્યું? તો ધર્મેન્દ્ર પ્રધાન. હરિયાળી બચાવવા કયા રાજ્યની સરકારે જાગૃતિ અભિયાન સેવ ગ્રીન સ્ટે ક્લીન શરૂ કર્યું હતું? તો પશ્ચિમ બંગાળ સરકારે. 24 નંબરનો ક્વેશ્ચન: કયા રાજ્યએ સિવાય નામની ઇલેક્ટ્રિક બસ શરૂ કરી? તો મહારાષ્ટ્ર સરકારે સિવાય નામની ઇલેક્ટ્રિક બસ શરૂ કરી. 25. અનંત સેતલવાડનું તાજેતરમાં જ નિધન થયું. તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
તો ક્રિકેટ કોમેન્ટ્રી ક્ષેત્ર સાથે, એટલે કે ક્રિકેટમાં કોમેન્ટ્રી કરતા હતા, અનંત સેતલવાડ. 26. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશને કયા સ્થળેથી લેધર મશીન શરૂ કર્યું? તો સિરોહી, રાજસ્થાનથી. કયું રાજ્ય ડિજિટલ ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેનિંગ સિસ્ટમ અપનાવનારું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મહારાષ્ટ્ર. વાણિજ્ય મંત્રાલયે કયા દેશમાં FCV તમાકુ નિકાસ કરવાના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો ચાઇના. 29. કયા રાજ્યએ નવા બુક્કાપટના ચિકારા વન્ય પ્રાણી અભયારણ્યની જાહેરાત કરી છે? તો કર્ણાટક રાજ્યએ. કઈ નદીઓને એકબીજા સાથે જોડવા માટે ₹49 કરોડની મંજૂરી આપવામાં આવી છે? તો કોસી અને મેચી. આ બે નદીઓને જોડવા 4,900 કરોડની મંજૂરી આપવામાં આવી છે. વર્લ્ડ ટ્રાઇબલ ડેની 2019ની આવૃત્તિની થીમ શું હતી? ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસ, અસ્પષ્ટ ભાષાઓ. 32. ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ કયા સ્થળે સ્થાપિત થશે? તો લોથલ. કઈ IITના વૈજ્ઞાનિકો દ્વારા પેશાબની મૂત્રની રિસાયકલ કરવા માટે સિસ્ટમ શોધ કરી? તો IIT મદ્રાસ દ્વારા. ઓફશોર રૂપી માર્કેટ્સ પર RBI ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા હતા? ઉષા થોરાટ. કઈ ફિલ્મે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો? તો હેલ્લારો. અટલ ભૂટલ યોજના માટેનો ખર્ચ કેટલો છે? તો 6,000 કરોડ. કયા રાજ્યએ આદિવાસીઓ માટે મુખ્યમંત્રી મદદ યોજના શરૂ કરી? તો મધ્યપ્રદેશ સરકારે. ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકના આયોજનમાં કયા રાજ્યનું સ્થાન સૌથી મોખરે છે? તો આંધ્રપ્રદેશ. 39. કાંતિ ભટ્ટનું તાજેતરમાં નિધન થયું, તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો પત્રકારત્વ. 40. કાંતિ ભટ્ટનું તાજેતરમાં જ નિધન થયું, તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? સોરી મિત્રો, એક ક્વેશ્ચન બે વાર આવી ગયો. પત્રકારત્વ. મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવની 10મી આવૃત્તિમાં એક્સેલન્સ ઇન સિનેમા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? શાહરૂખ ખાન. મિસ વર્લ્ડ ડાયવર્સિટી 2019નો ખિતાબ કોણ જીત્યું? નાજ જોશી. કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી પાતળું સોનું બનાવ્યું છે? તો બ્રિટનના વૈજ્ઞાનિકોએ. કંદીકુપ્પા શ્રીકાંત કયા PSUના CMD બન્યા? PGCIL. એથેનોલોગ અનુસાર વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં જીવિત સ્વદેશી ભાષાઓ છે? તો પાપુઆ ન્યૂ ગિની. ક્રિસ શ્રીકાંત અને અંજુમ ચોપરાને જે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે તે કયા વ્યક્તિના નામ પર છે? તો CK નાયડુ. કઈ સંસ્થાએ વિક્રમ સારાભાઈ જર્નાલિઝમ એવોર્ડ જાહેર કર્યા? ઇસરોએ. કયા રાજ્યની સરકારે નવું ઉચ્ચ શિક્ષણ મોડેલ રેસ શરૂ કર્યું? તો રાજસ્થાન સરકારે. અમૃત લુગુન કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમાયા હતા? તો ગ્રીસમાં. માય ગવર્મેન્ટ ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અભિષેક સિંઘ. કયું રાજ્ય નિમોકોનિયોસિસ તપાસ, નિવારણ, નિયંત્રણ અને પુનર્વસન પર નીતિ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાજસ્થાન. ગામ સચિવાલય સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? આંધ્રપ્રદેશ. 24માં બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ BIFF ફેસ ઓફ એશિયા એવોર્ડ કોને મળ્યો? ભૂમિ પેડનેકરને. 54 નંબરનો ક્વેશ્ચન. ભારતીય આર્મીના નવા ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? પરમજીત સિંઘ. 5મું આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલન કયા શહેરમાં યોજાયું હતું? તો રાજગીર. ભારતની 7મી આર્થિક વસ્તી ગણતરી કયા રાજ્યથી શરૂ થઈ છે? ત્રિપુરા. આર્થિક વસ્તી ગણતરી. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.